સુરેન્દ્રનગરના સાયલામાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે ખેતરમાં મગફળી, કપાસના પાકને નુકસાન થયું। ખેડૂતોએ ધારાસભ્ય કિરીટસિંહ રાણા સામે રોષ ઠાલવ્યો છે। ખેડૂતોની દયનીય હાલત હોવા છતાં ધારાસભ્ય ન આવતા હોવાની ફરિયાદ છે। સરકાર સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને સહાય આપે તેવી માંગ ઉઠી છે। સતત 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતને ખૂબ જ નુકસાન થતા કપાસમાં, મગફળીમાં હજી કોઈ પણ અમારા લોકલ ધારાસભ્ય અહીંના સાયલા લીંબડી તાલુકાના જે કિરીટસિંહ સાહેબ રાણા હજી કોઈ પણ આવ્યું નથી। અહીંના કોઈ અમારા સાયલા તાલુકાના કર્મચારી પણ આવ્યા નથી। 5 દિવસથી કન્ટિન્યુ વરસાદ પડતા ખેડૂતને નુકસાન છે, છતાંય કોઈ પણ અત્યાર સુધી અમારા સાયલા તાલુકાની અંદર કોઈ પણ અધિકારી આવ્યા નથી કે ખેડૂતોને શું નુકસાન છે, શું છે, ખેડૂતો જાય ક્યાં। અમારા ધારાસભ્ય તો અહીંયા સાયલા આવતા નથી। 5 દિવસથી સતત એક ધારા વરસતા વરસાદે જાણે તો ખેડૂતોની તો મોલ અને આયાત ઉપર પાણી ફેરવી રહ્યું છે। હવે તો ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે આ સંજોગોની અંદર વરસાદ ઇન્દ્ર રાજા પણ ખેડૂતોથી કોપાયમાન થયા હોય એમ। ખેડૂતોના ઉભેલા પાકમાં એટલું બધું નુકસાન થયું છે, એટલું અસહ્ય નુકસાન છે કે હવે ખેડૂતો પોતાની વેદના પણ ઠાલવી શકે એમ નથી। તો આ નુકસાનીની અંદર અમારા ધારાસભ્ય સાયલા લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જે સરકારમાં લેખિત અરજી કરેલ છે, પણ અમારું ખેડૂતોનું કહેવું એવું હોય છે કે આ વળતર અને આ નુકસાનીનું સર્વે ખૂબ અને ખૂબ ઝડપથી કરી